तो સૌપ્રથમ આપણે જોઈ લીધું છે એક કાર્બનની સાથે 4 હાઇડ્રોજન છે, કારણ કે કાર્બનની વેલેન્સી કેટલી છે 4, તો એની જોડે માત્ર 4 હાઇડ્રોજન અટેચ થઈ શકે છે. તો બરાબર, તો આ નાનું થઈ ગયું નાનું CH4, આને કહીશું આપણે મિથેન. શું કહીશું આપણે? મિથેન. એ રીતે કાર્બન 2 હશે. કેટલા હશે કાર્બન? 2 કાર્બન હશે. 2 કાર્બન. હવે કેટલી વેલેન્સી બાકી રહી આપણી એની? તો કાર્બનની 1, 2 ને 3. આ સાઈડ પર કેટલી રહી? 1, 2 ને 3. તો આની જોડે કેટલા હાઇડ્રોજન ચડશે? 3. આ સાઈડ પર કેટલા હશે? 3. તો હવે થઈ ગઈ કાર્બનની વેલેન્સી ફૂલફિલ. આનું નામ હશે આ મિથેન, આ ઇથેન. બંને કાર્બન છે તો શું છે આનું નામ? ઇથેન. અને C2H6 પણ લખાય છે અને એને કહેવાય ઇથેન. શું કહેવાય? ઇથેન. આગળ જે વાત કરીએ આપણે, તો હવે કાર્બન કેટલા છે? 3 કાર્બન. કેટલા છે કાર્બન? 3 કાર્બન થઈ ગયા. હવે અને બધું છે હાઇડ્રોજન, આની જોડે પણ હાઇડ્રોજન. આ કાર્બનની બે વેલેન્સી કેવી થઈ ગઈ છે? તેની ફૂલફિલ થઈ ગઈ. તો માત્ર 2 વેલેન્સી બાકી રહી છે. આપણે હાઇડ્રોજન લખી દઈએ. આને કેટલી છે? 3 હાઇડ્રોજન અટેચ થઈ શકશે. બરાબર, તો આ થઈ ગયું તમારું CH3, CH2, CH3. એટલે મિથેન, ઇથેન, પ્રોપેન. આને શું કહેવાશે? પ્રોપેન. આ તમારું તો C3CH. આને શું કહેવાશે? પ્રોપેન. આગળ જોઈએ આપણે, તો કાર્બન હવે કેટલા? 1, 2, 3, 4 કાર્બન. કેટલા છે કાર્બન? 4. હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન. હવે કાર્બનની વેલેન્સી બધી ફૂલફિલ થઈ ગઈ છે. બરાબર, જો 1, 2, 3, 4. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને C4H10 એવું પણ લખી. શું કહેવાય છે આપણે? બ્યુટેન. શું કહેવાય? બ્યુટેન. 1, 2, 3, 4 ને 5. જો હાઇડ્રોજન, 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 ચલો ગરમ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનના પેન્ટેન, C5H12. અને શું કહેવાય? પેન્ટેન. શું કહેવાય? પેન્ટેન.